નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા અને સંઘો સાથે ઉમટી પડતા અંબાજી તરફ જતા માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તિમય બન્યા હતા. 25 વર્ષથી આવતો સાણંદનો ધજા સંઘ આજે વિવિધ વિસ્તારોમાંથી અનેક સંઘો અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જેમાં સાણંદથી આશરે 150 થી 200 ભક્તોનો સંઘ ધજા સાથે આવી પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 25 વર્ષથી સતત અંબાજી આવી માતાજીને ધજા અર્પણ કરે છે. ભક્તોએ અંબાજીમાં ધજા ચડાવી ગરબે રમી આરાધના કરી હતી. હાલ પડી રહેલી આકરી ગરમીને જોતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. છાંયડા માટે ભક્તોને તડકાથી બચાવવા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યા છે. વાતાવરણમાં ઠંડક જળવાઈ રહે તે માટે વોટર સ્પ્રિંકલ લગાવવામાં આવે છે. યાત્રિકોની સુવિધા માટે ઠંડા પાણીના કુલર અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર અંબાજી પંથકમાં હાલ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો સંઘ અને ધજાઓ સાથે મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે.